ને જે મ્યુચ્યુઅલ ફંડને લઈને સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો મ્યુચ્યુઅલ ફંડના ખરીદ વેચાણનું ઇન્ડિકેટર હોય છે જે મોટા પ્રમાણે દર્શાવે છે કે મોટા ખેલાડીઓ ક્યાં બુલિશ છે અને ક્યાં બેરિશ છે. નવેમ્બરમાં મોટા મ્યુચ્યુઅલ ફંડે ક્યાં ખરીદારી કરી છે અને ક્યાં વેચાણ કર્યું છે અને ક્યાં એક્ઝિટ માર્યું છે તેના પર વિગત સાથે હોર્માઝ ફટાકે આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, બતાઈએ મ્યુચ્યુઅલ ફંડમાં ખરીદ વેચાણને લઈને જે ઇન્ડિકેટર દેખાઈ રહ્યા છે, શું ઇન્ડિકેટર દેખાયા છે? ઇન્ટરેસ્ટિંગ ડેટા છે ઘણો. નુઆમાએ જે અમારી સાથે ડેટા શેર કર્યો છે કે મ્યુચ્યુઅલ ફંડ્સે ક્યાં ખરીદારી કરી છે અને ક્યાં વેચ્યા છે શેર, તેમાં અમુક એવા શેર છે જેમાં એ લોકોએ જબરદસ્ત ખરીદારી કરી છે અને એમાં એવું છે કે એમાં એક્ઝિટ કર્યા છે. ઝોમેટો એક એવો શેર છે 2024માં એને 134% રિટર્ન આપ્યો છે, પણ તે પછી પણ એકલા રિટર્ન્સ પછી પણ નવેમ્બરના મહિનામાં 5 એવા ફંડ્સ છે જે લોકોએ પોતાનો હિસ્સો વધાર્યો છે ઝોમેટોમાં. પણ એ ઝોમેટો એવું છે, પણ HDFC બેંકમાં આપણે એવું નહીં કહી શકીએ કારણ કે ભલે આ સ્ટોકે આ વર્ષે રેકોર્ડ હાઈ બનાવ્યો છે પણ રિટર્ન્સના હિસાબે જોવા જઈએ તો ખાલી 9% રિટર્ન્સ અમને જોવા મળ્યા છે HDFC બેંકમાં, અને તે પણ હમણાંના મહિનાઓમાં અમને જોવા મળ્યા છે. ને ભલે SBI મ્યુચ્યુઅલ ફંડે એનો હિસ્સો વધાર્યો છે, પણ 4 એવા ફંડ્સ છે જે લોકોએ એનો હિસ્સો ઘટાડ્યો છે HDFC બેંકમાં નવેમ્બરના મહિનામાં. જો કે ભલે HDFC બેંક હજુ પણ ઘણા ફંડ્સોની સૌથી વધારેની હોલ્ડિંગ છે. એવન્યુ સુપરમાર્ટ્સ પર અમે ઘણી કોમેન્ટ્રી હમણાં સમજી છે, ઘણા બ્રોકરેજીસોએ નોટ્સ કાઢી છે, એમાં પણ નિપ્પોન ઇન્ડિયાએ એનો હિસ્સો વધાર્યો છે, એક્સિસે ઘટાડ્યો છે ને આ વર્ષે સ્ટોક 8% નીચે છે, પણ એના રેકોર્ડ હાઈથી હજુ 30% સ્ટોક ઓલરેડી પડ્યો છે. વરુણ બેવરેજીસ એક એવો વેલ્થ ક્રિએટર છે જેની આપણે એટલી બધી વાત કરતા નથી જેમ બીજાઓની કરીએ છીએ. આ શેરમાં પણ આદિત્ય બિરલા અને UTIએ ખરીદારી કરી છે નવેમ્બરના મહિનામાં ને 29% આ વર્ષે સ્ટોક ચાલ્યો છે ને દર વર્ષે લિસ્ટિંગ પછી એને પોઝિટિવ રિટર્ન્સ જ આપ્યા છે. એને ઉલટી તે જોવા જાય તો GMM ફોડલરે આ જે 2 ફંડ છે જેને વરુણ બેવરેજીસમાં ખરીદારી કરી હતી તેમાંથી એ લોકોએ એક્ઝિટ માર્યું છે GMM ફોડલરમાં, ને અંડર પરફોર્મર રહ્યો છે આ વર્ષે, 21% નીચે છે આ 2024માં આપણે જોવા જઈએ તો. ઇન્ડિયન હોટેલ્સ પણ એવો એક શેર હતો જેને હમણાં રેકોર્ડ હાઈસ બનાવ્યા છે ને એમાં પણ 3 એવા ફંડ્સ છે જે લોકો એનો હિસ્સો ઘટાડ્યો છે, થોડી પ્રોફિટ બુકિંગ કરી છે ને આ વર્ષે 93% 93% રિટર્ન્સ અમને જોવા મળ્યા છે. ને હજુ પણ અમે જોવા જઈએ એવા ઘણા સ્ટોક્સ છે જે હમણાં લિસ્ટ થયા હતા. ઓલા ઇલેક્ટ્રિક છે, ગો ડિજિટલ છે, GPT છે, જેમાં આ 3 ફંડ્સ જે છે SBI, એક્સિસ ને કોટક, એને એક્ઝિટ મારી છે લિસ્ટિંગની તરત પછી ને થોડા વખત પછી પણ. હવે PSU કયા શેરોમાં જોવા જઈએ તો નિપ્પોને ONGCમાં ખરીદારી કરી છે, પાવર ગ્રીડમાં એનો હિસ્સો વધાર્યો છે ને ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે મેઝગાઉં ડોક એક ઇન્ટરેસ્ટિંગ નામ આમ પણ છે કારણ કે એનો ફ્લોટ વધારે નથી બજારમાં. NMDCમાં પણ ખરીદારી કરી છે અને SBI અને ONGCમાં એનો હિસ્સો વધાર્યો છે ને ICICI ચેન્નાઈ પેટ્રો જેવા શેરમાં ખરીદારી કરી છે. તો જે એવા ટ્રેન્ડ્સ એવા છે કે ઝોમેટોમાં ઘણી ખરીદારી જોવા મળી છે, પણ HDFC બેંકમાં ફંડ્સ પોતાનો હિસ્સો ઘટાડી રહ્યા છે. જે તો એક ઇન્ટરેસ્ટિંગ ડેટા છે. આભાર હોર્માઝ સર અમારી સાથે જોડાઈને ડિટેલ શેર કરવા માટે. તો જે આ રીતે આપણે જોયું